કાકા ગામમાં એક ઘર મેકવા નહીં વેળો કે પાણી વાપરીશું કચરો ગાડી ઘેર આવીને લઈ જાય છે તો ટાઈમ વેરો નહીં ભરતા. સરપંચ બધી વાત સાચી પણ મને શું ફાયદો? અલ્યા તને તો કરિયાલું શું વેરો તે 1-2 ઘરનો આપવા દે પછી એવું જ કે કંટ્રોલમાં ગૌ ચોખા કહી દઉં. એ જ વાત કરવાનો હતો. મારા ઘરમાં લગન છે ને એ પાછા ટેકો કરજો. તે કંટ્રોલમાં હું ફોન કરી દઉં છું કે ખાટા ના આટલા ગૌ ચોખા દે. તમારા અંગાથી જૂતો કઈ કાઢે. ઓ તારી જોજે લે તું જોજે જોજે આ બધું હું છે. સરપંચ કોઈ નહીં ગંધાતું પાણી હતું એટલે ઢોળી કાઢ્યું. ગંધાતું પાણી હોય ને તો ફરતી ગાડીને વાપરીએ. આ પાણીનો બગાડ કરવાનો દાન વળી. પાણીમાં માટી નાળો હોય છે એ રીતના ગાડી પીવાનું તો પાણી ના પીવાય કેવું? પીવાનું પાણી કેમ ના પીવાય? ગાડી પછી બપોરે ફરતી વાહન ગઈએ અત્યારે ગામમાં પાણી નહીં મળતું ઢોળો પૂછો તરસો મરી છે. ભાભી પાણીનો બગાડ તો ના થાય ને? શું જ્યાં વેરો લાવે ફટાફટ. એ તો જ્યાં નહીં એ તો હેતમ જશે. કર્યો ડખો પાછો ટાઈમ એક તો વળી 2 મહિના થયા વેરો ટાઈમ ભરતા નહીં પાણી જોમ ફાવે એમ ધોર કચરો ત્યાં કેટલો પડ્યો છે. પણ સરપંચ હમણાં એરંડા નહીં વેચ્યા અને કોઈ પાક એવો મળ્યો નહીં કે વેચીને પૈસા આવ્યું અને એટલે કોઈ અલાજ એવું રહ્યું ના એટલે 2 મહિના થઈ ગયા છે. એટલે તમારે એરંડા વેકો કે ઘઉં વેકો કે પછી ડોકરો વેચો એ અમાર ના જોવાનું હોય. 2 મહિના થયા વેરો ભર્યો નહીં વેરો તમે આલો નકર વેરો લીધા વગર. હમણાં તો મારા ભાઈના છોકરાની વિવાહ ભત્રીજાના કર્યા હમણાં એ પૈસા આલે ચોથી પૈસા હોય અમે હું બિઝનેસમેન છીએ તે પૈસા હોય અમારા ભાભી વેરો નહીં ભરાવ તો પછી ચકલીનું કનેક્શન કપાઈ જાય પાણી નહીં આવે. કેવી રીતના કપાઈ જાય ખાટા ભાઈ? ત્યાં તમે વિવાહ કરો એમાં પંચાયત ને હું લેવા દેવા? પંચાયત ને પણ થોડી એવું થોડી હોય કે 2 મહિના વેરો ના ભરીએ તો તમે લાઈન કાપી નાખો પાણીની વાત કરો છો. આવી રીતે ખોટી આબરૂ નહીં કાઢવાની તમારે. ખાવા કેમ ટાઈમ જોવે છે ઓય ટાઈમ ના ભરવું પડે એમ નહીં એ પોણી તો અમે જાણો અમારે પૈસા આવશે એટલે ભરી દેશું. ચો ના પાડીએ છે કે અમે નહીં આલે પૈસા મારે ઓય એમ નહીં એ ડોહો જ્ઞાન ને એટલે તમે આબરૂ કાઢો છો હોય કણ અમારી. ભાભી આબરૂ કાઢવાની આયા હોબળો મેઠો ભાઈ ઘેર નહીં પૈસા તો ઘરમાં પડાવ કે પણ હવે જેમ તેમ બોલું છું કે હાલના પૈસા પડે હાલના ચોથી હોય પૈસા. પણ ભાભી સરપંચ ગોમના સરપંચ હોય તો સરપંચ ને ખાલી એક વખત કહેવાનું પૈસા આલી દો તો આલી દેશું જણાવશું કા કઈ નહીં જવાનો છીએ અમે. કઈ થાશો એકવાર ની દરરોજ કહું છું પણ કોઈ હાલતું નહીં. ના બોલું તો કોઈ ગણાય નહીં કે સરપંચ છો. હું જોવાનું અમે ટાઈમસર 2-3 મહિને ભરી દેશું. હું હતો છો તમે ભાભી કહેતો ના કે અમારા ઘેર પાણી નહીં આવતું. કનેક્શન કાપી નાખો જો હુંડી વેરો ના ભરે. બીજા વેરા ભરે જ નહીં બીજા વેરા ટાઈમસર ભરતો નહીં. આ ખાલી 2 મહિના થઈ જાય એમાં ભોગા પાડી લેશો ખોટી આબરૂ કાઢો ડોહો જ્ઞાન નહીં એટલે ઉપડાવેથી. ભાભી અમાર તમારો હું વધારે બોલવું નહીં. વેરો આલ દે ને હું અહીંથી ઉઠે નહીં તાણ વેરો લાવે ફટાફટ. હા અહીંથી ઉઠે ને એટલે આખી ગામની વસ્તી મેલાની વસ્તી જોવો અમાર આબરૂ કાઢો. પણ એકલો બૈરો પાડીને આબરૂ જ કાઢવા આવ્યો છો તમે વેરો ભરો એટલા તો ઘરમાં પૈસા પડ્યા કે હાલી જો આબરૂ તમારા ઘરની કાઢવાની છે કયો. પણ એક રૂપિયો નહીં ઉકા અમે હાથે કઈને આબરૂ કાઢે અમે આબરૂ નહીં કાઢતો આબરૂ તો આયરા કાઢે છે કઈ ઠોકા પાડી. પણ ટાઈમ થાય એટલે સરપંચ વેરો તો લેવા આવું કે હજી તો 2 મહિના જ થયા છે. જો 12 મહિના થઈ ગયા છે તે આબરૂ કાઢો છો તમે. ઉભા તો હોયથી વેરો લાવો પ્રેમથી કહું છું મન મર્યાદા હાસવીને બોલું છું તે હુંડી હારું છે. તે મુએ મન મર્યાદા બોલું છું માં પણ એક રૂપિયો નહીં હાલ પૈસા લેવા આવતા ના. માં ડોહો આવું ને એટલે ઈવન અંગાત જે વાત કર્યો કરી લેવાની તમારે. ઓય બૈરો પાડીને મારા કર નહીં પેલી કરવાની. એ મેઠિયો શું જેવું બોલાવ કાન વળી વેરો લીધા વગર તો અહીંથી હલવાનું નહીં. ગમે તે ઉભા થો તો કે ઉભા થતા ઉભા તો હોયથી તાડે બસ બૈરો પાડીને કાચા પાડી જાશો તે બોલ કરો છો. અમે નહીં પાડી ગયા ગામના સરપંચ આવી રીતે ધોકો ના મેલાય ધોકો ઉઠાવાય નહીં. સરપંચ હોય તો સરપંચ ની રીતના હોય. ભલે બાપડા એમ કીધે વેરો ભરી કાઢો પૈસા આલો નેકળો હોય ના છૂટો ધોકો હશે. કોમ કર અત્યારે નેકડી જઈએ નકર ગોમમાં આબરૂ કાઢ્યા મુખરા મેટિયાન બૈરાય શિકર નેકળો જાઉં છું વેરો ભરી દેજો ટાઈમ. હું બિલકુલ નહીં ભરવામાં આવે જે કરો એ કરી લેજો. કઈ જગ કે કનેક્શન એ કપાઈ જતા નહીં કાપી નાખ પાણી નહીં આવે કઈજો પણ ભરતી નહીં ધોકો મેલે છે.
પકાઈ જો કે પાણી નહીં આવે. ના ના અઠવાડિયે તો પાણી આવે છે બા અઠવાડિયે વેરો લેવા આવી જાવ પાણીમાં તો સાર આવતો નહીં અડધો કલાક છોડીમાં તો પીવાનું ભરવાનું કે વાપરવાનું ભરવાનું બસ ઉઠાવા આવી જઈશું ના બોલે એટલે માથા ચડવાનું ખાટા હા આ મેઠિયાન બૈરું સોનું મને ક્યાં બૈરું મેં હોણવાનું છે હે તાણું એટલે મારું બેટું વખમ છે હો જબરું બોલી જાય હો સરપંચ. એ તો જો તો ખરો આ જોજે લે આ હું છે ઉકેરા કચરાના કરે ગાડી ઘેર આવે છે તો એટલું ડોલમાં નાખતો હું ચોરાવતું હોય તમે ગામમાં કોઈને કહેતા જ નહીં દબાઈને આ રસ્તો ઉપર જો તો કચરા નાખે ચાલે છે. એ તો બૈરું હતું ને એટલે ના બોલ્યો તું ખાલી હેડ ખબર પડી જાય. તાણું. અને એવું હોય ને કાટા તો હમણાં મોડા વેલી થાય ને તો લેતા આવજે તું વેળો મેઠા હું નહીં જાઉં સરપંચ. જો હે તમે એવું કરવાના છો? અલે તું જતા ઉઠું હતો છે ના હું નહીં જાઉં. હારી બધી વાતો છોડ આ ટીણીઓ ઘેર છે લે જતા એ નહીં સમય નહીં બાસી છે હવ લેતા જ હેળો. તો માગજો પાછો હો ફટાફટ. ટીણા લાહેડો વેળો લાહેડો આવો સરપંચ. આયન શું લેવું છે? વેરો લાહેડો હનો વેરો આ 6 મહિને ભરતા નહીં તે લાહેડો ફટાફટ લાવ એમ કે હતું કે પેલું પાણી પીવો છે એનો વેરો લાવો. હા નવા- પાણીનો પેલું ગાડી ટાઈમ કચરો લઈ જાય છે પંચાયતમાં વેરો ભરવો પડે કે સરપંચ હે તમારો ધંધો જ આ છે. આપણે તાનું છે ટાઈમ ટુ ટાઈમ વેરો લઈ આવવાનો પંચાયતમાં બેવાન સહી સિક્કા કરવાના ને એ જ તાનું એટલે કરવાનું આ વેરાનો પેલા ગાંડો પાસતો હોય છે એનાથી જ ઘર ચલાવો છો તમે. વેરો ચાલો પણ time. હવે કેટલા અઠવાડિયામાં તો એક વખત તો આવી જ જોઈશું. પણ ભરતા તો હો નહીં આઈ પાછું જવાનું મારે ધક્કા ખાવાના દરરોજ એટલે પૈસાથી ભરશું મગજમારી ના કરતા વધારા નહીં. કદી એ પૈસા ના આવું જ મારું જ બરબર કરવાના તાન ના હા બૈડામાં વાગ્યું છે. એ તો મારો ઝઘડો થતો કે તે મારા ધાર્યું મારા જાતે જાતે અડી દીધો એકમ. ખાટા મોય બોલે એવું નહીં મારું બેટું હા બોલાય એવું નહીં જોત ખરું બોડી સેવી છે તેમ બોલાય એવું નહીં. ક્યાં બૈરું હતું? આ તો આદમી છે કે? એ, ટીના કોઈ તું તારી ચિંતા ના કરે હું ભરી બસ મારામથી હાથું કાઢાડો છે મો. ચોમ બેટા હો મારામથી નો, પેલો. ભરી. હે, આ રીતના છે ને આ રીતના પૂછાવે ઘરો પણ આવવાનું નહીં મારા. નહીં આવું સરપંચ છો તો બરોબર છે પણ પેલા પૂછવાનું કે ઘેર આવું કે ના આવું. વેરો લેવો ને તો ફોન કરીને આવવાનું. નંબર નતો વાન કીધું તો નંબર આલતું હું નહીં તાન નંબર નતો અમીને ફોન કરીને આવ્યો હા, તમે તાર કનેક્શન કાપો ને તો કાપી દેજો. મારે તો બોરની લાઈન છે મારે તો બોર છે બરોબર. ના ના તમ તાર ગમે એટલું વાપરો નહીં કાપું કનેક્શન હો આ ભૂલથી આવતા ના આવે કણ. હા હા ભાઈ. ના હું મારા ઉપર રી કાઢો છો વાયકન લાફો મેલે હોય તો મને ખબર પડે કે તમે છો. તમે કશા કોમના નહીં સરપંચ. કાકા રીતો એવી આવે છે ને જબ્બર ગોમાં કોઈ ગોઠતું નહીં અને એવો ગુસ્સો આવ્યો ને આ રી રહીને મારો શોખ ઉતારી પછી કોકને મારે ને તાને મારી આ રી ઉતરશે એ પેલો ટીનીઓ બેઠો બે લાફા મેં લ્યાવ રી ઉતરી જા. શોખન મોકલું છે તો હમણાં જ છે વગર બોલાય જીવ લઈ લેશે એ કોણ કરે એવો માણસ બતા કે જે મારી માર ખાય ને મારો ગુસ્સો સ્વન થઈ જાય મેઠા ઓછી રહી મેં લ્યાવ બે લાફા. અરે તું યાર માતા મારે મોણસો બતાવીએ તો સિંહણ છે તો પછી તાણ ગામમાં એવો કોઈ માણસ નહીં કે મારો માર ખાય અને મારો અમે ગુસ્સો સ્વન થઈ જાય આપણો ગામમાં એક માણસ છે આખા ગામની માર ખાય છે. જલ્દી નોમ બોલ ખાલી તું જલ્દી નોમ બોલ મને રહેવાતું નહીં પેલો પોપટીયો નહીં એને ગામનો છોકરો મારી જાય છે ઉભો રે પણ એ હોભળો એને તો વેરો ભરી કાઢ્યો. હું જોઈ લઉં જોઈ લ્યો. બાસી છે ને 3 મહિનાનો ચાલો. 3 મહિનાનો બાસી છે લે જ ખાલી ખણ છે હું તું ખાલી જો તોડિયો વેરી ના હું નહીં અને તું ખાલી જોયે ને કે આ હું સરપંચ તમે ખરા તું ચોપડો પકડ અને હું જો ખાલી આમ શો હું મારું છું પોસાન તો હવ દબાવ ને હવ મારે જો બોય સળાવવાની તી સળાઈએ કે લે
તું મારજે હું જોઉં. પણ હું કા મારું? વેરો તમારે લેવાનો છે, તમે ઉઘરાવો છો. એ તો મારવા માટે હિંમત જો લે પકડ તાને વળી પોપટ બાંધે કર લે કરમ બાન એ આવો સરપંચ ખાટાભાઈ મજા શું ખાટલો લાવ બરો નહીં લાવ. કશું લાવવું નહીં બેવું અમાર ખાટલા બાટલા હા વેરો શેમ નહીં ભર્યો વેરો તો ભરદી આમાં ભરદી ચલો હા લ્યો તમને ના ખબર પડે કેટલો છે 3 મહિનાનો હા એ તો બધું અમાર કહેવાનું જોઈ લો. ભૂલ થઈ ગઈ હે ને તાને વળી જોઈ લે ને આ તો ભરદી હાલ જ 500 રૂપિયા લાય ફટાફટ હા હાલો ને. લાય હેડ. હા હાલો હાલો લ્યો ઈ આલો ઈકણ. 500 રૂપિયા ખાટા હા. આ તું મારું બેટું આલી દીધા લે શું કરશું હું ચા બનાવું નહીં પીવો. ચા નહીં પીવું હેડ હેડ પોણી સમધુરી છે આ પોણી સમધુરી છે પણ સરપંચ કાલ વરસાદ કેવો આવ્યો તમને નહીં ખબર આ જુઓ કે કેટલું બધું ભરી નાખ્યું પેલ બાદ તો ખાડા ભરાઈ જાય ને હા એ બોનું જીવ જીવ હું શું કરું કશું મીટિંગમાં શમ નતો આવ્યો કાલ હા મીટિંગ હતી કે ગમમાં શમ નતો આવ્યો પણ અમારે શું અમે જાણા માણસો એકન હારા ના લાગે એમ કીધું તમે સો બધા મોટા મોટા આગેવાનો છો કે સારું કે એ આયોજન કરો એમ. એટલે તું ગોમનો માણસ નહીં ગામનો તો શું ને સરપંચ તો મીટિંગમાં આવવું પડે કે નહીં હમણાં મીટિંગમાં આવવું પડે કે નહીં સરપંચ એમાં અમારું શું કામ છે એ અમે બોલ્યા વખત બેહી રહીએ ને અમારું શું કયો ગોમમાં meeting હોય તું આખો ના સાઈડમાં તાણ વળી પણ ભૂલ થઈ છે એમ કાલથી આવી ગયો ભાઈ ટાઈમ સર આજ રાતે મીટિંગ છે તો કાલથી જવું લેવા આવું આજ રાતે મીટિંગ છે તો કાલ હું લે આય પણ આ ટાઈમ સર આવી ગયો હજી રાતે આવી ગયો ટાઈમ સર મીટિંગ કેટલા વાગે મીટિંગ 8 વાગે છે અને તું જે લાગે આય બુ આવી ગયો વહેલો આવી ગયો 15 મિનિટ 15 મિનિટ હોવાનું કરવાનું છે રવા દો. 15 મિનિટ જેવું કરવાનું છે સરપંચ રવા દો. તમે કયો એટલા વાગે આવી જાવ સરપંચ પછી લાગુ કેતા હતા જવા દો કે પછી ને છોડાવો કે બધા? વેલો કમ્પ્લીટ આપવું જો અને મીટિંગમાં વહેલો આવજી કમ્પ્લીટ આ હું કમ્પ્લીટ અમારે અડિયો કાઢવાની ખાટા ભાઈ લઈ જાઓ કે લાડો. મૂર્ખણ ઉતરી હે? હું મૂડ આવ્યો છે હોભળ્યો આઈ જજે ટાઈમ તાણ વળી આ ટાઈમે આવી છે જોવા. ખાટા હા. હું આમ હાથ પોરો થયો હે? મને તો આવું નહીં કરો ને ગાતી ફેવરો છો તે કોઈ ના. પોટમાં આવ્યો તો મને તો લાફા નહીં મેલો ને. હું બતાવીશ કના ઘેર જવાનું છે હું લે લોડો. ઝીણા હંસા હતા તે હારું આ મોટો કેટલો ભાર છે આ હંસામાં એ ભગવાન અલે આપણે છે લે યાર સગ નહીં આપણે છે કહું છું લે આ હંસો લા હેડ ડોલા તો ખરા હો તમે હલશો ચેલમ લાય અલે વેચા તો નહીં લાયો તણ પેલા શગનભાઈ નથી લાયો એવાન છોકરાને બાયડીને આવેલો તો કેટલે સારું કર્યું હવે શેવો હું વણી કાઢું હમણાં જેટલી વણી ને એટલી વણી નાખી 12 મહિનાની પછી બૂમો ના પડતી 12 મહિનાની તો બગડી છે આણે વાળી સેવો ખાવી છે સેવો ખાવી છે તો ખાવાનું તો હોય જ કતણ ભૂત વાળી કયું છે કોણ સેવાનું કોણી લાજી હટતી ઈમો મોડું કરી તમે તાણે હાય એ ભગવાન આમાં વજન કેટલો છે હા 20 કિલો વજન છે હું કહું છું હમ અને તારે પોણીનો વેરો નતો ભર્યો વેરો તો ભર્યો નહીં કહું છું એ ભર્યો નહીં ને તે સરપંચ ઘેર આયા હતા કેવા કે તમે ભર્યો નહીં વેરો તે ભરી દે હે ને આમ 2-3 દાડા સીડી હું ભરી દે હું તો ધોકું લઈને ઓહેન પાડી હતી હે તાણા એટલે એવું કરાય એવું જ કરાય હું કહેતા હતા કે હાલના વેરો બધે હું તઈ વેરો નહીં આલું ને તો ઉધી વચ્ચે ઊભો નહીં થઉં એટલે આ સરપંચને ગોમના ખબર પડે છે મોભી મોણસ છે ઈઓના ગાતે એવું વર્તન કરાય અરે મોભી માણસ હોય તો વ્યવસ્થિત હોય પણ ગમે તેમ ના કોક ના ઘેર બેરવાનું બૈરું એકલું હોય ને. એટલે પણ સરપંચની ગમે તારે જરૂર પડે ડગલે ને પગલે જરૂર પડે છે એમ?
અરે આ કોઈ કોમ હોય તો દાખલો કઢાવો, કોઈ કહે તો તરત હવે તું આવું કરી સંબંધ બગાડે છે તે કોમ કરશી કોઈ? પણ એ તો લાઈન ને બાઈન કાપી નાખવાનું કહેતા હતા, બસ મને તો રીસ આવી હું તો ધોકું લઈને આવ્યો ને એટલે ના પડે તો કુલઈ તાર તો શીખર મગજ શકું છે એ જ ખબર પડતી નહીં. પણ અટ પકડીને બેઠા હતા કે હું તો લાઈન કાપી દઉં, તમે વેરો ના ભરો તો આટલે ખવું નહીં ને એટલે આટલે પણ આપણે વાત સાચી જ છે કે હોની આપણે વેરો ભરતા નહીં તાણી ઘેર આવું છે કે પણ હું 12 મહિના થઈ જશે વેરા ભરવાના, 2 મહિના થયા છે તો કીધું ભરી કાઢશું, આવશે પૈસા એ તો મહિનો ભરવો પડે, એવું ના હોય. કાયદા બદલાઈ ગયા છે બધા તાણે વળી હન મને શું ખબર હતી તો મિલ દે ફરકો હંસો. રીસ વાળી હું તો ધોકું લઈને આવ્યો પડી. હા મગજ વગરની છે, કયું ઠેકોણો જ નહીં, બોલવામાં જ બધા બગાડે છે. અને પણ હા લે હે તાર બુનાઈ જવું છે કહું છું તાર બનેવી નહીં લે હેડો તે હું તો કના પાડું. પેલા ઘઉંનું તું ક્યાંથી હતી તે પછી લેવાના હોય તો હું તો યુવાન 15 બોરી ઘઉં છે. આ તો લેવા આવો હેડ એટલે પછી કોઈ વેચાતા કોકને આલી દે કોઈ તો ગંજમાં ભરાઈ જાય રહું આપણે રહું. લે હેડો તા અત્યારે જ જઈએ. ઓલે હેડથી પછી ખાવાનું તો પછી પેલો ઘર આડું કર. અરે ઓજી આ ડોશી સંબંધ બગાડે છે અને મારા વેઠવાના આવે છે બધું. આજે મારા હાથોને ફોન કરું. હેલો પોપટજી, હેલો હલો પોપટજી હા બોલો હાડો. કહું છું ઘેર આવીએ તમારા. હા તે આવો ઘેર જ છો? હા પેલા ઘઉં માટે હો. હાડો. હા ને તાર બની ફોન કર્યો પાછા આ ડાવલા જતા રહી ના કરતી. ઓ લે હેડો. હેડજી પોપટ બાબા હો ટીના શું હેડે? ઢીલું બોલો છો? હા તાવ આવ્યો છે? તાવ તો કોઈ નહીં આવ્યો ભાઈ. મેં કીધું તાવ આવે દવાખાને લઈ જોડો. ના તાવ તો કોઈ આવ્યો નહીં. તા શું થયું? આના શું વગાડ્યું છે ગાલ? કશું નહીં હતા, થોડું હમણાં સરપંચ આવે બોલા બોલી થઈ ગયું. તમાર જોડે? ઓવા આઈને સીધું મને કે વેરો આલો તે કે વેરો મેં તો ફાટ દઈને 500 રૂપિયા વેરો આલ્યો. હા પછી કે પોણી સમ ઢોળ્યું છે. હા મેં તો વરસાદ પડ્યો, વરસાદ કાલ કેટલો પડ્યો. હા હા પછી કે રાતે મીટિંગમાં આવતા નહીં ને ચોય દેખાતા નહીં ગામમાં, સીધું દેવાનું જ ચાલુ કર્યું. એટલે લાફાઈ હોય મેં કહેતા મને. હા, 2-4 લાફાવા મેલ્યા હોય હાથ ઉપર અડી જાય બે તઈ. હું તો આપણે ઈવન જેવા શું થી આપણે વળી ભગત મોણ આપણે શું ઈવન હું બે એ તો બધું થાય તો એવું તો. સરપંચ જોગણા સરપંચ ખરેખર આ બેરા વેટ જો સરપંચ જો આપણા ગામનો. એ થાય બધું ટીના. અરે પોપટ ફુવા ના ચાલે, આ બધું ચાલતું હોય. લાફા તમારે મેકી જો એ કોઈ આપણા ઘરનું ખાઈએ છીએ એના ઘરનું નહીં ખાતા આપણે. વાત કરો તમે. ઝઘડા ના કરવાના બે. અરે ઝઘડા હું ના કરાય. ઈવન હોમાં શું પડે આપણે ખોટું બોલે. તાણે કોઈ મારા ફુવો કઈ બોલે હોય ને લાફા મેકાય થોડું ચાલતું હોય. આવો કે મારો હમણાં ખબર પડે. વાત સાચી છે પણ અમે એ ઈવન ઘેર અમે ને આપણે આપણા ઘેર શાંતિ રહીએ. બોલો ટીનભાઈ. બોલો મેડમ માં મજા હો મને કોનેવી શું થયું? શું થયું? જો ગાલ ઉજવાઈ ના જુઓ આ તમારા હાઠોને પેલા સરપંચ લાફા મેકી ગયા છે. હા તાણે વાય થોડું મોણસ બોલા ના એટલે એનો મતલબ થોડો એવો હોય વેરો માં વેરો આલી દીધો. અમારા ફુવાન લાફા મેક્યા છે એ સરપંચ હું છોડવાનું નહીં. યાદ એના ટોટિયા કાપીને એકન લાવું. ના એવું ના ના, ના, કરાય. ના. રાજે દોતી એ- રાજે ના ઝઘડા ના કરાય. ઝઘડા નહીં શું વાત છે? ફુવા તમે બોલશો નહીં. સમજાવો કાઢું સમજાવો કા. પણ તમને એમને હું કઈ લાફા મેલ્યા? આ આયા તા વેરો લેવા તે હું વેરો આલ્યો પછી કે પોણી સમ દોડ્યો તે મું કીધું વરસાદ પડ્યો છે તો હવે આ પાછું પેલું બોનું કાઢીને પાછું દેવાનું ચાલુ કરી સીધું. મીટિંગમાં કી તો શેમાં તું આવતો નહીં? હવે ઓવા ના હું મીટિંગમાં જરૂર છે. મને આઠું તો મીટિંગમાં કોઈ મોટા આગેવાન છે એમ કોઈ કેવું તમે છે? સભ્ય છો. હું આ તો શું બોલવાનું હું તો હું ના, લેવા ના, બોલું. જે મોણસ બોલા ના એટલે તમે ખોટું નહીં બોલતા. આવા માણસ એમને થોડી લાફા મેલી દો. આપણે ઓખ વગર એમને થોડી લાફા મેલી દો ને ખમી લેવાના હોય વાત કરો છો. એ દોઢ ફૂટ્યો સરપંચ હોય તો એના ઘેર હોય. કોઈ દાદાગીરી ના કરવાની હોય બધો. હારી આપણે પણ શું આ બધા મોઢા લાગે આમાં ખોટા ઝઘડા વળવાના એ શાંતિ એક બે લાફા ખામી લેવાના. હા, પહાના મેકી જોય. હના મૂકી જો એમને ના, ના, વાત કરો છો. બંધ થઈ જા. ના ના અરે તમને ખબર એ નથી. સરપંચ ના થાય છોડવાનું નહીં હું. તાણા. હા. લઈ લેજે એ ટીના. એ ઝઘડો ના બોલો, કરાય. હા. એ ઝઘડો ના કરાય હારી. મારા બનાવીને ગમે તેમ મારી જોઈને થોડી ચાલે વાત ખોટી કરો છો. લુખ્ખી દાદાગીરી કરે છે ગામમાં. અલે જવા દે હવે જે થઈ ગયું થઈ ગયું. એ ટીના એ તો સમાધાન કરીએ છીએ ઈ રવા દે. ના જવા દેવાય, ઈ સમાધાન ના થાય. આ તો દોઢ ફૂટિયા રે ને એ ખાલી સરપંચની મળી છે ને એમાંય પાવર કરે છે. એ તો પાવર અમે ટીણીયન બે ઉતાર દે. અરે નહીં ઉતારો. હમણાં
રોટલા આપણા ઘરના ખાઈએ છીએ નહીં આપણને કઈ ખવડાવવા આવતા રહે તાણ બેટા ઝઘડો ના પણ કરાય નિયમ પ્રમાણે કેવું પડે ને નાફા હાથ ન પાડી જોઈ રહે હેડો મારડો અરે એ ઢીનિયા ના, એ ના. ડોશી! ખાટું સમજાવો કા અરે એ આ તારી આઢું આ તમારી હાડી છે ને એ તો ખતરનાક છે હા એ તો મને એકલી ખબર સિંહણ છે છે વાત સાચી છે આ જેના મનમાં આવે ને એ કરાવી છે મેલછે કાઢો તો હેડજો નકર એ દોતી લઈને જીવો લાવો હેડો હવે હું એ ઘેર જઉં પાણી પી મારે હવે ઘેર જઈને થોડું કોમ સાથે પટાઈ દઉં કા જોયું કાટા શેવો પોપટને માર્યો આમ ડેડે લે લો કે ચાલ જો બોલવાનું છે તો બોલતા નહીં પેલો ટીનિયો તમારો અમુક વળગ્યો તો એને કશું બોલ્યા ના મેઠિયાને ડોશી તમારો ધોકો લઈને ઓહા પડે તો એ કશું બોલ્યા ના અલ્યા વાત હાસી ટીણિયામું છોકરું છે લે ઈ રહ્યો અમે ન મારઝૂર કરીને હું લેવા જેમ તેમ બોલે તો કોક બે શબ્દ કે આ પડે કે આપણા જેવો હોય ને તો મારા શામું પોપટને મારે એટલે પેલું મેઠિયા ડોસી બઈ રાહો હું હંગાઈ હું લપ કરવાની દે પોસાન તો હવ મારે જો એવું નહીં લ્યા આપણા જેવો હોય ને હમો તો જ મરાય તાણ લેવડો મું નીકળું તાર હા હવ કોણ આવી ગયો છે? કોણ છે? પેલો ટીનિયો મેઠિયાન ડોશી મેઠો અને પેલો પોપટ તમારે મારવા આવે છે એટલે મને હું લે મારવા આવશે પેલો પોપટીયો રહ્યો ને હે? એ મેઠાને આઢું થાય અને પેલા ટીનિયાને હગું એ પોપટીએ કરાવ્યું છે પણ પેલું કેતો હોય તો ઈ કોમ કર. ના હોય ને, હું હંતાઈ દઉં. હું એ અંતઈ તો હું કા માર ખાવા બેહી રહ્યો અલ્યા, તું કે જે કોઈ નહીં એ તો જે આ મારે તો પછી મને કે મેકાવા આવજો પાછા તો નહીં હો યા, તું નહીં પાડી. અંતઈ જજો આયો હારે, હારે. હો દાદા થઈ ગયા છે દાદા ગામના સરપંચ છે, દાદા થઈ ગયા છે નીકળો બહાર છો જા હા શું છે? ભાભી સરપંચ શું છે? વેરો ઉઘરાવા સરપંચો જે હાથમાં આવે ને એના ટોટિયા કાપીને ગામના ચોપા લબડાવવાના છે ને ઉપર લખવા છે સરપંચના ટોટિયા ઉપર હા ફાન. મારા ફુવાને લાફા મેકી ગયા છે એટલે તમારે વેરા લેવાના હોય કોઈ લાફા તો ના મેકવાના હોય વાત હાચી. તાણે ગામના સરપંચના ડોન થઈ ગયા કોઈ આ ગોમ- ગોમમાં જ્યાં હોય ત્યાં સાચું આવતા. બોલો તમે સાચું બોલો સાચું બોલો ભાઈ મારે સાચું તો બોલો થોડું ફલી ના હાલ હમણાં જુદું કઈ ના આવું છે હાલ હમણાં ટીનું ટીનું રવા દે ટીનું રવા દે પડશો નથી પડશો નહીં તમે અરે ડો તમને ખબર નહીં મારા બનેવી લાફા મેલી જા સમજો છો યાર મને તાણે? સરપંચ એટલે કઈ ડોન છો કોમ ના સરપંચ અરે રવા દે સરપંચ તાણે? એ ટીના રવા દે સમજો છો યાર મને? આ ઘર ફરી પેદો એ તમે હોય છો તો સરપંચ છો શું થાય? બે જણા હંગાતી હતા ને? તમે કોઈ વચ્ચે ભાભી, બોલશો હવે નહીં હું તો અચાનક મારતો. તાર ફાઈ બોલશે રવા દે ફુવા તમે બોલશો નહીં તમારે બને કોઈને તો એક બાજુ બોલવાનું થઈ નહીં જજો એક બાજુ એ થઈ જજો મારો ગોળી હવે તાણે? એરે આવું ને તમાર પાસે તો કહી દેજો કે ખુલ્લી ધમકી આલી છે જો જોપા મળશે ને તો દોસ્ત ખેંચી લેવામાં આવશે હા સમજી લેજો દોઢ ફૂટિયા છે એટલે કોઈ જેવા તેવા નહીં હા એમને ભાભી વાત કરો છો ગમે તે અને- વાત કરી દે તે તમે એવાના સારગતિયા છો બધી ખબર છે તમે જો ના આવ્યો કે આ બોડું જુદું થઈ જશે એટલે રવા દે, તો ટીની પાછા એવું ના કરે ને. તમારા મનમાં હું સમજો તમે એ મેઠા ભાઈ. હા? રવા દે કે યાર દેખી દે ટીના તમે. રવા દે કે એ તારી વાત છે વાત છે ટીના સંગ ચાલ્યો છે ને તમે ધોન રાખજો પાછા એ લાફા મેકનો જવાબ આલો પડે મારા ફુવાનો. મારા ફુવાનો- મારા સરપંચ તો કોઈ મારા બંધ થઈ ફુવાનો જશે લાફા મેકનો જવાબ આલો પડે નકર ગોમ મસી માં મારા ના બંને કોઈ બોલતા નહીં એટલે લાફા મેલી જાય તમે હા, હા, વાત કરો છો એટલે હવે ભૂલ થઈ ગઈ છે હેડો ને અરે, ઘેર થોડી ભૂલ થાય તાણે. વાત કરો છો તે આવી કહી એટલે દેજો કઈ. અહીં. હા, કઈ. બેઠા ભાઈ લઈ નકર લે. જોપા મચી. હા, હા. વાળા કહું ઝઘડા કરવા જવા દો. હારું ના લાગે લેડો હેડો અખાડા ના કરવાના ખોટી આબરૂ જાય ને. કાટા જ્યાં જાય જો બધું વાવાઝોડું હા નીકળો તમારા દૂધથી તો નીકળો બહાર ઉંદેરું દરમહન થઈ ગયું ભૂલ થઈ ગઈ શું છે? આ ટાટિયો માં હંતાવું પડે જેવા હું કઈ દાડા લાવો છો તમે હે દાદા કરો કશું હેડો જવા દે વાળી તું જો ખાલી પાણીનું કનેક્શન રેશન કાર્ડ ને બધામાં નોમ કરી પણ દો સરપંચ- તું જો ખાલી એવું ના હોય પણ સરપંચ અમે ગોમના નહીં નાગરિક નહીં ગોમના ગામના નાગરિક આવું કરી સરપંચ ને મારવા આવી છે પોલીસ કેસ કરું પોલીસ કેસ હું નહીં તાર. મારવા આવ્યો તો મારું
અલે ટીણીયા એ ડોશ આ ઝઘડા નીકળ્યો રાજો માફ મારો હો ને પોલીસને બોલાયો. પોલીસ તો જાણે બોલાય બોલો હાલ બોલાવું બોલો આ ટીણીયાને બોલાવો અને મારા ડોશીને બોલાવું બોલો રેશન હાલ હમણાં હવે નોય ફલ્લી નાખશે તમને તમારું એ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ બધામાં ગોમબાર મેળ દઉં છું કાઢી નાખો જેવા જોઈએ છે સારું તાન જુઓ. આ તો તમારી ખોટી દાદાગીરી કરો છો ને ભારે પડશે કોક દાડો. કાટા નોમલા લિસ્ટમાં એને રેશન કાર્ડ કે ઘઉં ચોખા કશું ના મળવું જો કોટામાં. આ તો જુઓ દાદાગીરી લુખી દાદાગીરી કરી છે હો. આવતી વખત તમે ઉભા રહો વોટ આવે છે વોટ આવે જોઈએ અમે આખા ગામમાં ફરી ફરી વિરોધમાં ઉભા રહીએ તમે જુઓ તમારા ઓછામાં હોવ દબાવે. તમારા દોસ્તી તો મારા ગોતા ખાવા પડે. મારે જ નહીં હું મેલ્યા પેલા છોકરાએ તો તોણી તોણી ગોતા. કશો વાંધો નહીં. એ ખાટા એક કામ કરે પોલીસ બંદોબસ્ત કરાય ઓયકન કે 2 પોલીસ વાળા મૂકી દો સરપંચને જોખમ છે. કરું તે ફોન હેળો. હો? હા જા હાલ જા ફટોફટ. આવ તો ધ્યાન રાખજો પાછા હો. આમ તો સેતાઈને રહું. હા બોરા એક બોરો એક્સ્ટ્રા કાઢ લઉં ખંતાવામાં. નેટ ને જીવ બસ્યું મારો દારૂ લઈને આવ્યો તો